હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ, આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. ડિપ્લોમા સેમેસ્ટર 5 ઇલેક્ટ્રિકલ બ્રાન્ચની અંદર જે સબ્જેક્ટ આવે છે પાવર ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ડ્રાઇવ્સ એટલે કે પી જે સબ્જેક્ટ આવે છે એના સુપર 30 ક્વેશ્ચન્સની આજે આપણે વાત કરવાના છે કે આટલા તમે સુપર 30 ક્વેશ્ચન્સ તૈયાર કરીને જશો જીટીયુની એક્ઝામ માટે 110% જીટીયુની એક્ઝામમાં પાસ થઈ જવાના છો. અને વિદ્યાર્થી મિત્રો એની મારી તમને ગેરંટી છે, તો વિડીયોના એન્ડ સુધી જોડાતા રહેશો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. વિદ્યાર્થી મિત્રો, સેમેસ્ટર 5 માટેનું એક વોટ્સઅપ ગ્રુપ બનાવેલું છે. જો હજી સુધી તમે જોઈન નથી થયા તો ફટાફટ જોઈન થઈ જશો, જેની લિંક બાયોમાં મૂકેલી છે. પ્લસ જોડે જોડે ડીડી સેટ એટલે ડિપ્લોમા ટુ ડિગ્રી કોમન એન્ટ્રન્સ ટેસ્ટના જે ડેલી લાઈવ લેક્ચરનો કોર્સ છે, જો હજી સુધી તમે જોઈન નથી કર્યો તો ફટાફટ જોઈન કરી લેશો, જેની લિંક બાયોમાં છે. બીકોઝ તમારા જીટીયુની એક્ઝામ પછી જેટલા બી આગળ જેટલા ચેપ્ટર્સ ચાલી ગયા છે, જેટલા યુનિટ ચાલ્યા છે, જેટલા સબ્જેક્ટ ચાલ્યા છે, એ બધાના રિવિઝનની ન્યૂ બેચ સ્ટાર્ટ થઈ રહી છે. તો તમે એમાં બેનિફિટ લઈ શકો છો, તો ફટાફટ જોઈન કરી લેશો અને બેસ્ટમાં બેસ્ટ સ્કોર કરી શકો છો ડીડી સેટ માટે બી. ઓકે, તો હવે વાત કરીએ પી સબ્જેક્ટની. તો પી સબ્જેક્ટમાં કયા કયા ક્વેશ્ચન્સ તૈયાર કરવા પડશે જેથી તમને જીટીયુમાં કોઈ જ ટાઈપનો પ્રોબ્લેમ ના થાય, ઇઝી પાસ થઈ શકો, સારા માર્ક્સ મેળવી શકો. તેના માટેના અહીંયા આપણે 1 બાય 1 ક્વેશ્ચન્સ જોવાના છે. તો ફર્સ્ટ ક્વેશ્ચન છે, આ બધા જેટલા બી મેં અહીંયા આપણને ડિવાઇસ છે બધાના તમારે શું કરી દેવાના છે, ટોટલી એના સિમ્બોલ્સ યાદ કરી લેવાના છે. એક બી સિમ્બોલ રહી ના જેની ખાસ ધ્યાન રાખવાની છે. પછી આઈજીબીટીના બંધારણ સમક્ષ સર્કિટ અને લાક્ષણિકતા દોરી સમજાવવાની છે. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ છે. ઓકે, પછી એસસીઆરના બંધારણ લાક્ષણિકતા એટલે કેરેક્ટરિસ્ટિક સમજાય, એસસીઆરની કેરેક્ટરિસ્ટિક પૂછી શકે છે. પછી એક્સપ્લેન વર્કિંગ ઓફ ધ 3 ફેઝ ફૂલ વેવ રેક્ટિફાયર વિથ હેલ્પ ધ સર્કિટ ડાયાગ્રામ ઓફ વેવ ફોર્મ. ઓકે, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે 3 ફેઝ ફૂલ વેવ રેક્ટિફાયર, ખાસ કરી લેવાનો છે વિદ્યાર્થી મિત્રો, બહુ ઇમ્પોર્ટન્ટ છે. પછી સ્ટેટ એડવાન્ટેજીસ પોલીફેઝ રેક્ટિફાયર ઓવર સિંગલ ફેઝ રેક્ટિફાયર એટલે કે બંનેના કમ્પેરિઝન સમજાવવાની છે, એના એડવાન્ટેજીસ સમજાવવાના છે. ઓકે, એના પછી વોટ ઇઝ અ કંટ્રોલ રેક્ટિફાયર્સ, એક્સપ્લેન ઇટ્સ નીડ, કેમ જરૂરિયાત છે, નિયંત્રિત રેક્ટિફાયરની શું જરૂરિયાત છે, ખાસ કરવાના છે. પછી એક્સપ્લેન એસી લોડ કંટ્રોલ બાય યુઝિંગ ડાયક એન્ડ ટ્રાયક, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે કંટ્રોલિંગ માટેનો, એસીનો, ડાયક એન્ડ ટ્રાયક માટેનો. પછી વોટ ઇઝ અ પલ્સ ટ્રાન્સફોર્મર, એક્સપ્લેન પલ્સ કંટ્રોલ યુઝિંગ યુજેટી ફૂલ વેવ સર્કિટ એન્ડ ડ્રાઈવ એન્ડ એક્સપ્લેન ફોર આઈડીસી માટે. ઓકે, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, ખાસ કરી લેજો. પછી એક્સપ્લેન ગેટ પ્રોટેક્શન ઓફ એસસીઆર, જે એસસીઆરમાં ગ્રેટ પ્રોટેક્શન છે એ ખાસ સમજાવવાનું પૂછી શકે છે. વેરી એન્ડ વેરી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો, એક બી ક્વેશ્ચન રહી ના જાય એની ખાસ તકેદારી રાખવાની છે. એના પછી વાત કરવામાં આવે વિદ્યાર્થી મિત્રો, સિંગલ ફેઝ સિરીઝ ઇન્વર્ટરનું સર્કિટ દોરીને તેનું કાર્ય સમજાવવાનું પૂછી શકે છે. ડ્રો ધ સર્કિટ સિંગલ ફેઝ સિરીઝ ઇન્વર્ટર એન્ડ એક્સપ્લેન ઇટ વર્કિંગ. પછી ડ્રો ધ સર્કિટ ડાયાગ્રામ ઓફ સિંગલ ફેઝ પેરેલલ ઇન્વર્ટર એન્ડ એક્સપ્લેન ઇટ વર્કિંગ, મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ છે. પછી રાઇટ એડવાન્ટેજીસ એન્ડ ડિસએડવાન્ટેજીસ પલ્સ વિથ મોડ્યુલેશન, મોસ્ટ આઈએમપી છે. પછી PWM એટલે કે સ્ટેટ વેરિયસ મેથડ ઓફ પલ્સ વિથ મોડ્યુલેશન એન્ડ એક્સપ્લેન પલ્સ વિથ મોડ્યુલેશન, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, ખાસ કરી લેજો. પછી રાઇટ એપ્લિકેશન એન્ડ વર્કિંગ પ્રિન્સિપલ ઓફ સાયક્લો કન્વર્ટર, મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પછી ડ્રો એન્ડ એક્સપ્લેન સિંગલ ફેઝ ટુ સિંગલ ફેઝ બ્રિજ ટાઈપ સાયક્લોન કન્વર્ટર ફોર રેઝિસ્ટિવ લોડ, વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. ઓકે, પછી ડીસીના એટલે કે એક્સપ્લેન સ્પીડ કંટ્રોલ ઓફ ડીસી મોટર બાય આર્મેચર વોલ્ટેજ કંટ્રોલ, આર્મેચર વોલ્ટેજ કંટ્રોલથી ડીસી સ્પીડ કઈ રીતના આપણે કંટ્રોલ કરી શકીએ છીએ એ સમજાવવાનું પૂછી શકે છે, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. પછી સ્ટેટ મેથડ પર સ્પીડ કંટ્રોલ ઇન્ડક્શન મોટર, એક્સપ્લેન સ્પીડ કંટ્રોલ 3 ફેઝ ઇન્ડિકેશન મોટર બાય વેરિંગ ફ્રીક્વન્સી, અલગ અલગ ફ્રીક્વન્સી દ્વારા. તો આ બધા જ ક્વેશ્ચનના વિથ આન્સર આપણા કોર્સની અંદર બી ઇન્ક્લુડ છે, ત્યાંથી બી કોર્સ પરચેસ કરીને તૈયારી કરી શકો છો. અને ડીડી સેટ માટેની તૈયારી હજી સ્ટાર્ટ નથી કરી તો એનો બી કોર્સ આપણી બાયોમાં મૂકેલો છે, ત્યાંથી જોઈન કરી શકો છો, એપ્લિકેશન પરથી જોઈન કરી શકો છો, વેબસાઇટ પરથી જોઈન કરી શકો છો. તો ફટાફટ જોઈન કરી લેશો વિદ્યાર્થી મિત્રો. એના પછી નેક્સ્ટ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો વોટ ઇઝ અ થર્મલ રેઝિસ્ટન્સ, એક્સપ્લેન ધ ઇક્વિવેલન્ટ સર્કિટ એસસીઆર એન્ડ એક્સપ્લેન. પછી એન્ડ હીટ સિંક, વોટ ઇઝ અ ફેક્ટર ઓફ કન્સિડર સિલેક્શન હીટ સિંક ફોર એસસીઆર, મોસ્ટ આઈએમપી છે. પછી સ્ટેટ ડિફરન્ટ મેથડ ફોર
combination of SCR and explain C and D commuters. Okay, most IMP question છે. પછી ચોપર શું છે, વોટ ઇઝ અ ચોપર, ડીસી ચોપરના કાર્યપદ્ધતિ અને SCR ના રાઇટ એપ્લિકેશન ઓફ ચોપર મોસ્ટ IMP ક્વેશ્ચન છે. જોન્સ એન્ડ મોર્ગન ચોપરની સર્કિટ દોરી સમજાવવાનું પૂછી શકે છે. બંનેની ફિગર ખાસ કરી લેજો. કોઈ બી એક ચોપર આવશે, ડિફરન્ટ બી આવી શકે છે, આ બંનેનો ખાસ કરી લેવાનો છે. પછી ગીવ ક્લાસિફિકેશન ચોપર અને એક્સપ્લેન એનીવન કોઈ બી પૂછી શકે છે, અથવા સ્પેસિફાઈ કોઈ બી એક પૂછી શકે છે, ખાસ કરી લેવાનો છે. પછી ચોપરના આઉટપુટ વોલ્ટેજનું નિયંત્રણ કરવા અને આવર્તન વર્તમાન અને સમય ગુણોત્તરનું નિયંત્રણ સમજાવવા માટેની પદ્ધતિ પૂછી શકે છે. અને ઇન્વર્ટર કાર્યની પદ્ધતિ વર્કિંગ ધ પ્રિન્સિપલ ઇન્વર્ટર એન્ડ ઇટ્સ કેરેક્ટર ક્લાસિફિકેશન. તો આટલા ક્વેશ્ચન કરી લો એટલે તમારી જીટીયુ માટે ઇનફ છે વિદ્યાર્થી મિત્રો. ઈઝી તમે પાસ થઈ શકો છો. આટલા ક્વેશ્ચન પરફેક્ટલી કરી લેવાના છે. આના બહારના ક્વેશ્ચન્સ નહીં કરો તો બી ચાલી જશે. પાસ થવા માટે આટલા ક્વેશ્ચન ઇનફ છે. તો ફટાફટ સ્ટાર્ટ કરી લેશો. અને વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને તમારા ફ્રેન્ડ સર્કલમાં બી શેર કરી દેશો, બીકોઝ આપણા ફ્રેન્ડ્સ બી સારી રીતના પાસ થઈ શકે, ઇઝી પાસ થઈ શકે. અને વિદ્યાર્થી મિત્રો આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.